તો આ વધારે વરસાદને કારણે ખેડૂતોને શું ફાયદો કે નુકસાન થશે એના વિશે હું તમારી સાથે વાત કરવાનો છું। વરસાદે આ વખતે શરૂઆતથી ગુજરાતને જબરજસ્ત ગમરોડી નાખ્યું છે। આપણે જૂન મહિનાની અંદર જોયું કે ડબલ જેટલો વરસાદ પડ્યો। હવે જુલાઈ મહિનાની શરૂઆતમાં પણ વરસાદની તોફાની બેટિંગ ચાલુ જ છે અને છેલ્લા 10 વર્ષની અંદર 3 જુલાઈ સુધીમાં સૌથી વધારે વરસાદ થયો છે। તો આ વધારે વરસાદને કારણે ખેડૂતોને શું ફાયદો કે નુકસાન થશે એના વિશે હું તમારી સાથે વાત કરવાનો છું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ખેડૂતોને ફાયદો કે નુકસાન થશે એ વાત કરતાં પહેલાં થોડી વરસાદની વાત કરી લઉં તો આજે સુરતની અંદર સવારથી જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે અને અત્યાર સુધી વરસાદ હતો, અત્યારે થોડો ફોરો ખાધો છે, પરંતુ સુરત જિલ્લામાં છે એમાં ઓલપાડની અંદર 7 mm વરસાદ પડ્યો, માંગરોળમાં 7 mm, ઉમરપાડામાં 7 mm, કામરેજમાં 9 mm, સુરત સિટીમાં લગભગ 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો, પલસાણામાં 3 ઇંચ વરસાદ પડ્યો, બારડોલીની અંદર લગભગ 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો, મહુવામાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો। એટલે સુરત જિલ્લાની અંદર વરસાદનું જે મુસળધાર વરસાદ ચાલી જ રહ્યો છે। હવે છેલ્લા 10 વર્ષની અંદર 3 જુલાઈ સુધીમાં 12 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે અને 3 જુલાઈ સુધીની અત્યાર સુધીની એવરેજ એવી છે કે 5.45 ઇંચ વરસાદ પડવો જોઈએ, એની સામે ડબલ જેટલો વરસાદ થઈ ગયો છે। 2015ની અંદર 6.77 ઇંચ વરસાદ પડેલો 3 જુલાઈ સુધીમાં, 2016માં 1.79 ઇંચ, 17માં 7.15 ઇંચ, 2018માં 2.74 ઇંચ, 2019માં 5.01 ઇંચ, 2020માં 5.20, 2021માં 4.80, 2022માં 4 ઇંચ, 23માં 10 ઇંચ, 24માં 6.20 ઇંચ અને 25ની અંદર 12.6 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। આ વખતે ગુજરાતમાં 3 જુલાઈ સુધીમાં જે વરસાદ પડ્યો, જે ઝોન વાઇઝ જોઈએ તો સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડ્યો છે। કચ્છમાં અત્યાર સુધીમાં 6.27 ઇંચ એવરેજ વરસાદ પડ્યો, ઉત્તર ગુજરાતમાં 8.45 ઇંચ, પૂર્વ મધ્યમાં 12.9 ઇંચ, સૌરાષ્ટ્રમાં 10.49 ઇંચ અને દક્ષિણ ગુજરાતની અંદર 23.39 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। હવે મુખ્ય વાત કરીએ કે આટલો વરસાદ પડ્યો એટલે જે એવરેજ કરતાં ડબલ વરસાદ પડ્યો તો એનાથી ખેડૂતોને ફાયદો થાય કે નુકસાન થાય, તો આ બાબતે અમે કેટલાક ખેડૂતોની સાથે વાત કરી છે। તો ખેડૂતોનું કહેવું એમ છે કે અત્યારે જે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે એ ખેડૂતો માટે બહુ સારો છે અને ખેડૂતો ખુશ છે, કારણ કે ભારે વરસાદને કારણે જળાશયોનું પાણીનું જે સ્તર છે એ વધી ગયું છે અને ગુજરાતમાં 206 જળાશયો 26.41% પાણી આવી ગયું છે। આ ઉપરાંત જે ડેમ છે એ પણ ભરાવા માંડ્યા છે અને સિઝન પૂરા થતા સુધીમાં મોટે ભાગના જે ડેમ છે એ 100% ભરાઈ જશે। હવે આનાથી ખેડૂતોને ફાયદો એ થવાનો છે કે ખરીફ અને રવિ પાક માટે જે સિંચાઈ માટે ખેડૂતોને જે પાણી માટે વલખા મારવા પડે છે એવા વલખા નહીં મારવા પડે અને સિંચાઈ માટે ખેડૂતોને પૂરતું પાણી મળી રહેશે અને માત્ર 1 વર્ષ નહીં 2-3 વર્ષ સુધી હવે ખેડૂતોને પાણી માટે રાહત રહેશે। ખેડૂતો માટે ખરીફ પાક જેવા કે ડાંગર છે, કપાસ છે, બાજરી છે એ વાવણીનો સમયસર અને અસરકારક ઉપયોગ ખેડૂતો કરી શકશે અને સૌરાષ્ટ્રની અંદર તો આ ડાંગર, કપાસ, બાજરીની મોટા પાયે ખેતી થતી હોય છે એટલે ખેડૂતો અત્યારે ખુશ છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।